શું હાલચાલ છે મિત્રો? આજે તારીખ 21 ઓગસ્ટ 2026 સાંજના સમાચારમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર ભાવનગર લઠ્ઠાકાંડના. ભાવનગર પંથકમાં ઝેરી અને શંકાસ્પદ કેમિકલ યુક્ત દેશી દારૂ પીવાના કારણે 7 થી વધુ લોકોના મોત થયા છે. અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ જોવા મળ્યા છે. આગળ વધીએ અને વાત કરીએ તો સ્પેશિયલ મોનિટરિંગ સેલની ચેતવણી. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્ય વહીવટીતંત્ર અને પોલીસે ચોક્કસ બારકોડવાળી શંકાસ્પદ દારૂની બોટલોનો વપરાશ ન કરવા અને તેને તાત્કાલિક નષ્ટ કરવા માટે જાહેર જનતા માટે અપીલ જારી કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સિમ કાર્ડ કૌભાંડ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રી એક્ટિવેટેડ એટલે કે ચાલુ કરેલા સિમ કાર્ડ ગેરકાયદેસર રીતે વેચતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાંથી 108 શંકાસ્પદ સિમ કાર્ડ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પેશન્ટની માહિતી બાબતે રેસિડેન્ટ ડોક્ટરો અને સિનિયર મેડિકલ ઓફિસર વચ્ચે થયેલા મનદુખ તથા અભદ્ર વર્તનને લઈને ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર્થિક ગુના નિવારણ શાખાની કાર્યવાહી. અમદાવાદમાં સોના ચાંદીના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવાના કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી અને તેના સહયોગીઓની ધરપકડનો દોર યથાવત જોવા મળ્યો છે. આગળ વધીને વાત કરીએ તો મહીસાગરમાં ખોટા દસ્તાવેજ કેસ. મહીસાગર જિલ્લામાં ખોટી જાતિના દાખલાઓ મેળવીને ગેરકાયદેસર રીતે વિવિધ સરકારી લાભો હડપ કરનાર વ્યક્તિઓ સામે કોર્ટે ફોજદારી ફરિયાદ નોંધાવવાના કડક આદેશો આપ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યારા શાળાની અનોખી પહેલ. તાપી જિલ્લાના વ્યારાની એક શાળા દ્વારા મોટરસાયકલ લઈને આવતા 16 થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે ખાસ ટ્રાફિક નિયમોનું પાલન કરાવીને લાયસન્સ કઢાવવાની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગળ વધીને વાત કરીએ તો રાજ્યમાં મેડિકલ સેવાઓ પર નજર. સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વધુ સારી અને પારદર્શક સુવિધાઓ મળી રહે તે માટે આરોગ્ય વિભાગે ચેકિંગ ઝુંબેશ સઘન બનાવી છે. આગળ વધીને વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સાયબર સેફટી જાગૃતિ. સાયબર ક્રાઇમના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને ગુજરાતની યુનિવર્સિટીઓ અને શાળામાં વિશેષ જાગૃતિ સેમિનારોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકનોલોજી અને ફાર્મા સેક્ટર અપડેટ. ગાંધીનગર અને અમદાવાદ પંથકમાં ઉદ્યોગો અને તકનીકી વિકાસને વેગ આપવા માટે વિવિધ સેમિનારો અને એક્સપો યોજાઈ રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન મહોત્સવની ઉજવણી. સુરેન્દ્રનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લામાં ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત અભિયાન હેઠળ જિલ્લા કક્ષાના વન મહોત્સવ અને મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કામરેજ સુગર મિલ ચૂંટણી પ્રક્રિયા. સુરત જિલ્લામાં કામરેજ સુગર મિલની ચૂંટણી માટે સભાસદો દ્વારા ઉત્સાહભેર મતદાન અને ચૂંટણીલક્ષી ગતિવિધિઓ જોવા મળી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાગરિક સેવાઓનું ડિજિટાલાઇઝેશન. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન અને દસ્તાવેજોની ઓનલાઈન સેવાઓને વધુ સરળ બનાવવા માટે નવા પોર્ટલ અપડેટ રજૂ કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નગરપાલિકા વિકાસ કાર્યો. રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા પેવર બ્લોક, ગટર અને પીવાના પાણીની લાઈનો નાખવાના વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ તથા સામાન્ય ઝાપટા પડવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગળ વધીને વાત કરીએ તો મહિલા સ્વાવલંબન યોજનાઓ. રાજ્યમાં ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સખી મંડળો દ્વારા ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના વિશેષ મેળા યોજાઈ રહ્યા છે. આગળ વધીને વાત કરીએ તો કૃષિ અને સિંચાઈ અપડેટ. રાજ્યના જળાશયોમાં પાણીની આવક અને ખેડૂતો માટે સિંચાઈના પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરવા જળ સંપત્તિ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોડ સેફટી અભિયાન. રાજ્યના હાઈવે પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે
ટ્રાફિક પોલીસ દ્વારા ઓવર સ્પીડિંગ અને વ્હીકલ ફિટનેસ ચકાસણીની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેરિટેજ પ્રવાસન વિકાસ. ગુજરાતના પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધા વધારવા માટે પ્રવાસન નિગમ દ્વારા નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. આગળ વધીને વાત કરીએ તો શ્રમ અને રોજગાર વિભાગ રાજ્યના શ્રમિકો માટે રજૂ કરાયેલી કલ્યાણકારી યોજનાઓના કાર્ડ વિતરણ અને નોંધણી પ્રક્રિયાને ઝડપથી બનાવવામાં આવી છે. આગળ વધીને વાત કરીએ તો ખાદ્ય સુરક્ષા તપાસ. રાજ્યના વિવિધ શહેરોમાં તહેવારોની મોસમ નજીક આવતા હોવાથી ફરસાણ, મીઠાઈ અને દૂધની બનાવટોમાં ભેળસેળ રોકવા માટે ફૂડ વિભાગે ચેકિંગ સઘન બનાવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલન અને ડેરી ઉદ્યોગ. ગુજરાતની સહકારી ડેરીઓ દ્વારા પશુપાલકો માટે પશુ આહાર અને પશુ આરોગ્ય શિબિરોના આયોજનો વ્યાપક સ્તરે મોટા પાયે કરવામાં આવી રહ્યા છે. આગળ વધીને વાત કરીએ તો નગર અને ગ્રામ્ય વિકાસ. અમૃત અકાદમી અને ગ્રામ્ય સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામડાઓમાં ગટર અને ઘન કચરા યોગ્ય નિકાલ માટેના પ્રોજેક્ટને અત્યારે વેગ મળી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંદર અને દરિયાકાંઠાની સુરક્ષા. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવીને માછીમારોને જરૂરી સુરક્ષા માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.